નમિતના પપ્પા ગાયોને રોટલી દેવા જાય છે. જો બારે લાટ બધી છે. બહાર આવી જાઓ. આવી આ તો ત્યાં જઈને દઈ ગયો ને તમ તારે. જો નાની નાની વાસળીઓ ને ઘણી બધી ગાયો આવી છે સવારમાં. હજી તો દી નતો ગોતા. જો બન્યા રહી છે બ્લોગમાં. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને ગુડ મોર્નિંગ. અને આજે જો નાઈ ધોઈને નવરા થઈ ગયા છે, કેમ કે આજ તો છે ખીર, એટલે મારી નાની બેનને ખીચડો દેવા જવાનું છે. તો અમે તૈયાર થઈ ગયા છીએ. તો અમે જઈ જમિતના પપ્પા પણ તૈયાર થઈ ગયા છીએ. જુઓ જાવ છે ને. હા, અને જો હિરલબેને આ ઠેલો એના માસી હાટું તૈયાર કરી દીધો છે. અને હિરલબેન જો આવી ચોકલેટ ને એવું બધું લઈ આવી છીએ. જો તમને બતાવું કેટલી મસ્ત છે. જો એ અહીંયા અમારા ઘર પાસે બધા દે ને છોકરાઓને, તો એ ચોકલેટો જો લઈ આવી છીએ. અને હિરલબેન હવે તૈયાર થવા જાય છે. તો બન્યા રહેજો બ્લોગમાં. આગળ એની ઘેરે જાય અને આપણે બ્લોગ ઉતારીએ. જો નાની બેનની ઘેરે અમે આવી ગયા છીએ અત્યારે. હારવી જો આવું કાંઈક સગાવે છે. અહીં ઓસરીમાં ધાબે તેને ન સડવા દેવાય અત્યારે. અહીંયા મારી બેન છે, અહીં અમિતના પપ્પા નરેશ ને જો બેસી ગયા છીએ. હારવી જો મુક્તિ કર ઉતારો ગાવ પાલે બેઠા છીએ. એ કે મારા પાસે લુગડા ને એવું હકેલે છે કે મારું ન ઉતારતા. તો બન્યા રહેજો બ્લોગમાં. જો ક્યાં ચડાવ્યું. જો સગાવે હો, ઘરમાં સગાવે. જોઈ જો 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 જોઈ લે જોઈ લે. ડિસ્કો કેટ તારવી સગાવતી છે ડિસ્કો કેટ. એલા જો ફેમિલી જા બધાય પતંગો સગાવા આવી ગયા છે ધાબે. જુઓ ધાબે ધાબે જુઓ કેમ છે છોકરા બધાય. ફૂલ મોજો ફૂલ બાકાજી કી એમ ને. હવારનું કોઈ પતંગ ને સગવા દીધું આપણે કાપી નાખતા હશો ને. એવી બધી તમે દોરી પાઈ આવ્યા છો. ચાઇના વેલકોન તમારે નથી સગાવાની. તો છે પણ હવે આ અમે સગાવા દેતો ઈ ને. જુઓ હિરલ હોતે ને તારે આમ જો ફિરકી લઈને ચાલુ કર્યું. હા જો ચાલુ કર્યું છે પતંગ સગાવવાનું બધાએ. આપણે પતંગ સગે છે જુઓ. હિરલના મમ્મી પતંગ સગાવે છે, હિરલ સગાવે છે, અમિત સગાવે છે, જઈલો ને જો બધાય સગાવે છે અમારે મિત્ર સરકાર. અમિતના પપ્પા જો પતંગ સગાવે છે. જો અને એની પતંગો જુઓ તમને આમ આકાશમાં આમ દેખાય ઓછી, બહુ આમ છેટી છે, અધર બહુ છે એટલે. જો જો જઈ લ્યો. તમે પેલા તમે સગાવતા. તમે પેલા સગાવતા પતંગ બનાવીને સગાવતા. બનાવીને જો નકરા ધાબે ધાબે જોઈ લ્યો બધા છોકરા. જો હું હિરલ મથો છો હે. તમે આ બધું જોવો છો કે તમને કઈ પ્રોગ્રામ હોય એવું નથી લાગતું. લાગે જ છે હો ભાઈ. આજે છે ખીર, તો આપણે છોકરા બધા ધાબે પતંગ સગાવે છે. તો આપણે આજે ને ભેળનો પ્રોગ્રામ દેવાનો છે. તો જો આની તો હિરલ છવાણું બનાવી છે, સેવ છે અને લાજવા ચટણી છે અને લીંબુ છે, ટમેટા અને કોથમીર ને મરચા અને ડુંગળીનું કટિંગ આવે છે. અને આ છે મસાલો ભેળનો મસાલો. સ્પેશિયલ. તો આપણે બનાવવાનું છે આજ ભેળ. તો આજે આગળ બધું બની જાય પછી તમને હું બતાવું બ્લોગમાં. જો અમારા છોકરા સરે પતંગ સગાતા હતા પણ ભેળનો પ્રોગ્રામ દઈ દીધો છે. કા જઈલા કાઈ ઘટે નહીં ભેળ મજા આવે એવી છે. એવી છે એમ ને. ફૂલ મોજ. હા હા ઉડો ખાઈ. હાલો અમારે જો આવું બધું પડ્યું છે હજી. અને અમે 3 બાકી છે છોકરા શર્મા એટલે એને રૂમમાં દઈ દીધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. અને અમિતના પપ્પા જો ચાલુ કર્યું છે. અને મારે નીરલને બાકી છે. આ છોકરા બધા ખાઈ લે પછી હું નીરલ પહેરીશું. બન્યા રહેજો. મારા કપડાં ઉકવતો જવાનું છે અને મારી મમ્મી કપડાં ધોવે છે. જો મારી મમ્મી અહીં કપડાં ધોવે છે. હા જો આપણે એટલા કપડાં ધોવાના રહ્યા છીએ અને એટલા કાંક ધોઈ નાખ્યા છીએ. આ ખીર રચી એટલે સવારમાં કંઈ કપડાં ધોયા નહોતા. ખીરમાં દેવાને એવું જવું હોય એટલે કાંઈ સવાર નહોતા ધોયા. અત્યારે બપોર પછી ધોવાનું ચાલુ થયું. તો બન્યા રહેજો બ્લોગમાં. આવ્યા છે અને જો ઓલો ઊંધું ખાલી ગયો. જો આ માર પટેલ છે અને આ ભાણિયો બોરું કાઢી
એને જો બ્લોગમાં આવવું પડે ને એટલે બહુ હાલ આવે આમ દાખવી જો આવ્યો હાથ પરાણે લીધો છે બ્લોગમાં આમ જો કેમ પસાડીને છે બાકી બ્લોગમાં લીધો જોઈ ભાઈ કો આમ જોઈ લે બન્યા રહેજો બ્લોગમાં માન બધા વિયા જાય છે મારી બેનને બનેવી જઈ હતા ત્યારે હાલીને જતા હતા બેનને કે ખીચડો દેતા જઈ ત્યાં આવ્યા ઈ. અને આ અમારે જો ભાઈ એમ જો ગાડીવાળા આ કાયમ નીકળાય કણે જો તો આવે નહીં ઘેરે બ્લોગ ઉતારવીને એટલે જો હાંજ પડી ગઈ છે તો આ ઉતરતા નથી હેઠા જોઈશો જો હજી પતંગો સગે જો કેટલી બધી દી આથમી ગયો છે જો બધા હવે એલા ઉતરવું નથી જો અમિતના પપ્પા છે ને પતંગો કેટલી કેટલી રહી એમ તપાસવા આવ્યા છો હા કઈ દેવી છે એવું ન કરાય હો આ હવારના દી ઉઈગો નતો ને ચારની વાત છે જો અમિતના પપ્પા કે કાપી કાપીને જવા દ્યો હવે ઈ કે જેટલી જાય એટલી જવા દ્યો એમ કે ખેર નત ગયા છે અમિત હજી 1 કલાક બાકી છે દી હાથમાં ગયો તોય જોઈ લે જો હજી ધરાતા નથી એમ આ નિહાળે લેતા જજો સગાવા ન્યા મેદાનમાં વાળુની તૈયારી થઈ ગઈ છે હવે વાળું કરવા બેહી છીએ આજ તો ખેર છે એટલે આપણે ખીચડો તો બનાવવો પડે તો જો આવો કાક ખીચડો બનાવ્યો છે અને બટેકાનું શાક છે અને આ હિરલબેન મૂળા સુધારે છે અને રોટલી છે તો હાલો બધાય વાળું કરવા આજનો દિવસ કાક આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય એક વાત તો તમને કહેવાની રહી જ ગઈ હેપી ઉત્તરાયણ